જામનગરના ધ્રોલમાં પીજીવીસીએલની ઘોર બેદરકારી સામે આવી છે, જેમાં ધ્રોલના બરનાલાવાડી વિસ્તારમાં પોલ પર તાર નહીં પણ તાર પર પોલ લટકતા દ્રશ્યો સામે આવ્યા છે. તો આ પ્રકારની સ્થિતિ હોવા થતાં પીજીવીસીએલ કોઈ કામગીરી કરી રહ્યું નથી, જેથી શું પીજીવીસીએલ દ્વારા કોઈ દુર્ઘટના સર્જાય તેની રાહ જોવાઈ રહી છે. જ્યારે આ વીજ પોલ ભાંગી ગયો હતો ત્યારે જ રજૂઆત કરવામાં આવી હતી, તો હજી સુધી કેમ કોઈ કામગીરી કરવામાં આવી નથી. મળતી માહિતી મુજબ ધ્રોલના બરનાલાવાડી વિસ્તારમાં ખેડૂતની વાડીમાં આખલા બાખડતા પોલ તૂટ્યો હતો, ત્યારે પોલ ભાંગી જતા પીજીવીસીએલની જાણ કરવા છતાં 45 દિવસ સુધી પોલ બદલવામાં ન આવતા હોવાનો ખેડૂતો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. તો ખેડૂતોએ જણાવ્યું કે 2 વાર પીજીવીસીએલના અધિકારીઓ દ્વારા સર્વે કરવામાં આવ્યું પણ પોલ ન બદલવામાં આવ્યો, જેથી ખેડૂત જીવને જોખમે કામ કરી રહ્યા છે. ત્યારે પીજીવીસીએલના અધિકારીઓ જાનહાની થાય તેની રાહ જોઈ રહ્યા છે તેવા આક્ષેપ કરવામાં આવી રહ્યા છે. મારું નામ અરવિંદભાઈ મોહનભાઈ પરમાર છે. જામનગર જિલ્લાનો ધ્રોલ તાલુકો અને ધ્રોલ શહેરની અંદર બારનાલાવાડી વિસ્તાર આવેલો છે. આપણે જે અત્યારે પોલ પડેલો છે, ખૂટિયા બાજી અને પોલ પડેલો છે, અને સામે અમે કેબિન હતા, અમારી હાજરીની અંદર આ પોલ જ્યારે પડ્યો ત્યારે હતો ને ત્યારે જ અમે પીજીવીસીએલને જાણ કરી હતી કે અહીંયા કણે ખૂટીઓ બાજતા પોલ ભાંગી ગયેલો છે, તો આને તાત્કાલિક ઉભો કરજો. કે અહીંયા કણે 200 રેસિડેન્ટના ઘર આવેલા છે અને એજી કનેક્શન 100 આવેલા છે. આ લાઈન છે એ ચોગલે કંપની વાળાની જ્યારે હવ પ્રથમની લાઈન ઊભી થઈ હતી તે પછી ઈ ફીડરમાંથી નામ બદલીને બાલંબામાંથી હાલ ગરડિયા ફીડર તરીકે ઓળખાય છે. પણ આ પીજીવીસીએલ વાળા એવું માની રહ્યા લાગે છે કે જ્યારે અકસ્માત થાય તે પછી જ આ પોલ ઉભો કરવો, તે ન કરવો, એવું મારું માનવું છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.